નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આ પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે જીવાત્મા પરમાત્મા રૂપ છે, અર્થાત જીવાત્માનું ને પરમાત્માનું જે સ્વરૂપ છે એક જ છે, છતાં પણ પરમાત્મા મુક્ત છે સંસાર બંધનથી અને જીવાત્મા સંસાર ચક્રમાં ભટક્યા કરે છે માયાના કારણે. ભગવાનની આ માયા જ છે, આ શક્તિ પણ માયા શક્તિ પણ ભગવાનની જ છે અને ભગવાને જ આ ખેલ રચ્યો છે. જેમને પોતાના અંશ કહે છે એ જીવાત્માને માયાથી ઘેરી લીધો છે અને એ માયાને સમજીને આપણે વશમાં કરવાની છે. અને એ માયા શું છે એ આપણને આધ્યાત્મ શાસ્ત્રો કહે છે. કારણ કે માયા કોઈ વસ્તુ નથી. 5 ઇન્દ્રિયો મન બુદ્ધિથી અનુભવાતી વસ્તુ નથી, પણ છતાં પણ એની અસર તો દેખાય છે. એની અસરો કેવી દેખાય છે એ આપણે જોઈએ છે. એ પહેલાં તમને એક સાદી વાત કરી દઉં કે વેદોમાં માયાને અનિર્વચનીય કહી છે. મતલબ કે એને અસત પણ ના કહી શકાય અને સત પણ ના કહી શકાય. અસત કેમ ના કહી શકાય? કારણ કે એની અસરો દેખાય છે અને અસર કોની દેખાય કે જેનું વાસ્તવિક એક્ઝિસ્ટન્સ છે, એટલે એને અસત તો ના જ કહેવાય અને એને સત પણ ના કહેવાય. કારણ કે જ્ઞાનના પ્રકાશમાં માયા અદૃશ્ય થઈ જાય છે, માયા રહેતી નથી, એનું અસ્તિત્વ નથી રહેતું, તો એને સત પણ ના કહેવાય. કારણ કે અસતનું તો અસ્તિત્વ જ નથી હોતું અને સત એટલે કે અસ્તિત્વ જે છે એનો કદી અભાવ નથી થતો. પણ માયા જ્ઞાનના પ્રકાશમાં માયાનો અભાવ થઈ જાય છે, એટલે એને સત પણ ના કહેવાય. તો એ માયા છે શું કે જે મનુષ્યને સત્ય જોવા નથી દેતી, અસત્ય વસ્તુઓ કે ઢાંકી દે છે, કલ્પનાઓ કરાવે છે. સત્ય વસ્તુઓને ઢાંકી જ દે છે, કલ્પનાઓ કરાવીને અસત્ય વસ્તુઓને સત્ય તરીકે રજૂ કરે છે. એ માયા જે છે નહીં એને છે એવી રીતે બતાવે અને જે છે એને ઢાંકી દે છે. જે છે એના તો કદી અભાવ થવાનો નથી, પણ એને ઢાંકી તો દઈ શકાય. તો આપણે માયાની એ અસરો જોઈએ થોડી, એ આધારે તમને માયા વિશે કંઈક થોડો ઘણો ખ્યાલ આવશે. કે આપણે ભગવાનમાં માનીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનની પૂજાપાઠ કરીએ છીએ, સાધનાઓ કરીએ છીએ, અને છતાં પણ ભગવાન આપણને જે કહે છે એમાં માનવા તૈયાર નથી. આપણે ભગવાન એમ કહે છે કે વાસુદેવ સર્વમિતિ, આ જે કંઈ છે પરમાત્મા રૂપ છે, કણે કણ પરમાત્મા રૂપ છે, અણે અણુ પરમાત્મા રૂપ છે. છતાં પણ આપણે વસ્તુઓમાં રાગ દ્વેષ કરીએ છીએ, ગમતું અણગમતું કરીએ છીએ. આ બધું થવાનું કારણ માયાની અસર છે. આપણને પરમાત્મા રૂપ માનવા તૈયાર નથી. ઈશ્વર રૂપ છીએ આપણે એ માનવા તૈયાર નથી. આપણે તો માણસ તરીકે પોતાને ઓળખવા તૈયાર છીએ. પણ ભગવાને કહ્યું છે કે મમૈ વંશે જીવ લોકે જીવભૂત સનાતન, આ જીવાત્મા એ મારો જ અંશ છે, પણ આપણે માનવા તૈયાર નથી. ભગવાને એટલે સુધી કહ્યું છે કે અહમ આત્મા ગુડા કે છે, સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો એનો આત્મા તો હું છું, તો એ આપણે માનવા તૈયાર નથી અને આપણે મનુષ્ય તરીકે જીવતા જ રહીએ છીએ.
મનુષ્ય તરીકે આપણે જીવીએ છીએ એટલે રાગદ્વેષ થાય, કામના થાય, ખરા લાગે, ખોટા લાગે, અપમાનો લાગે, લાભ થાય, હાનિ થાય, માન અપમાન, કેટલું બધું જંજાળ માથે લઈને બેઠા છીએ આપણે. મતલબ આપણે માયાની અસરમાં જ છીએ. ભગવાને એમ કહ્યું, વાસુદેવ સર્વમિતિ. ભગવાને જ્યારે એમ કહ્યું કે વાસુદેવ સર્વમિતિ, ત્યારે એમણે સર્વમની અંદર સજીવ શબ્દ નહોતો કહ્યો. એટલે કે જળ નિર્જીવ દેખાતી વસ્તુઓ પણ ભગવાન રૂપ છે. અને અણુ, નિર્જીવ દેખાતા અણુ પણ. તો પછી એ વસ્તુમાં રાગદ્વેષ કરવાથી શું ફાયદો? નથી ગમતી કરવાથી શું ફાયદો? હિત કરનારી કે અહિત કરનારી માનવાથી શું ફાયદો? જો બધું જ ભગવાન રૂપ છે તો આનું કારણ કેમ આવું કેમ બને છે આપણી સાથે? કારણ કે ભગવાન ભલે તમને એમ કે તું જીવાત્મા છું, પણ આપણે જીવાત્મા માનવા તૈયાર નથી. આપણે તો આપણને આ દેહ માનવા તૈયાર છીએ કે હું એટલે આ સ્થૂળ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ 4 વસ્તુઓનો સંઘાત હું છું. હું ચૈતન્ય રૂપ જીવાત્મા છું એવું મારી બુદ્ધિમાં બેસતું જ નથી. કારણ કે એ માયાએ મારો ઘેરો કર્યો છે. હું એટલું સમજું છું કે હું આ શરીરમાં આવ્યો ત્યારે આ જળ લાશરૂપ શરીર, કારણ કે આ શરીર તો પથ્થર છે, જળ વસ્તુ છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું. કેમ કે જ્યારે હું આ શરીર છોડીને જતો રહીશ ત્યારે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું આ ધરતી પર પડેલું રહેવાનું છે. અને છતાં એકેય કામ નથી કરવાનું. મનને ખરા ખોટા નથી લાગવાના, બુદ્ધિ કોઈ વિચારો નથી કરવાની, કે કાન કશું સાંભળવાના નથી. મતલબ કે મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, આ સ્થૂળ શરીર સર્વસ્વ જળ જેવું છે, જળ પથ્થર સમાન છે. અને હું એમાં પ્રવેશ કરું છું અને એમાંથી વિદાય લઉં છું. તો હું તો જીવાત્મા છું, પરમાત્માનો અંશ છું, નિરાકાર, અવિનાશી, અવિકારી છું. પણ આ જળ દેહનો મેં સંગ કર્યો ત્યાં સુધી તો બરાબર, પણ હું એમ માનવા માંડ્યો કે હવે હું પોતે જ જળ દેહ છું. મતલબ કે હું જળ દેહ નહીં તો મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ગમે તે કંઈ ને કંઈક છું, પણ હું બીજું જ છું. આ નથી. આનું નામ માયા. કે ભગવાન ભલે તમને કહે છે કે તું જીવાત્મા છું અને તું મારા રૂપ છું, પણ હું નથી માનવા તૈયાર. હું તો એમ જ કહેવાનો છું કે ભાઈ હું તો માણસ છું, સંસારી છું. હું એકવાર મને પોતાને જળ દેહ માનું એટલે શું થાય? જળ દેહ પ્રકૃતિનો અંગ છે અને પ્રકૃતિમાં તો ફેરફારો નિશ્ચિત છે, છળ વિકારોને આધીન છે. એટલે તો એને તો ભાગ્ય હોય, એને ભૂતકાળ હોય અને એને ભવિષ્યકાળ હોય. જે જળ વસ્તુ હોય, મેટર હોય, જળ વસ્તુ એટલે મેટર. મારે નથી. હું જીવાત્મા રૂપ છું, આત્મા રૂપ છું, તો મને નથી ભાગ્ય. પણ હું મને જ્યારે જળ દેહ રૂપ માનવા માંડું એટલે હું ભાગ્યને અનુસરતો થઈ જાઉં છું. મતલબ કે હું ભાગ્યથી મુક્ત છું, છતાં પણ ભાગ્યનો ગુલામ બની જાઉં છું. એટલું બધું આપણે આપણી જાત ઉપર મદાર બાંધીને બેઠા છીએ આ દેહરૂપ માનીને કે બધો ભાર આપણા માથા ઉપર લઈને બેઠા છીએ. ભગવાનના માથે કશું છોડવા જ નથી માગતા. ભગવાને કર્મયોગની શરૂઆતમાં જ કહેલું છે, કર્મણ્યેવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તારો કર્મ પર જ અધિકાર છે, કર્મ ફળ ઉપર અધિકાર નથી. છતાં પણ આપણે કર્મફળની ગણતરીઓ મૂકીએ છીએ, કર્મફળની આશા રાખીને એ પ્રમાણે પ્લાનિંગો કરીને કર્મો કરીએ છીએ. જ્યારે કર્મફળ તો મારા હાથમાં છે નહીં, એ તો ભગવાનના હાથમાં છે.
અને છતાંય આપણે કર્મફળોની આશા કરી આ ઈચ્છિત કર્મફળો મળશે જ એ રીતનું પ્લાનિંગ કરીએ છીએ અને કર્મો કરીએ છીએ અને કર્મોના કર્તા પણ બનીએ છીએ. હું કર્મનો કરતા નથી, હું જીવાત્મા કે આત્મા રૂપે કર્મનો કરતા નથી. આ શરીર છે, મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે. ભગવાને આ કહેલું છે કે અહંકાર વિમૂઢાત્મા કરતા હમ મિતિ મન્યતે. અહંકારથી મૂઢ થયેલો માણસ એમ માને છે કે હું કરતા છું. કરતા તો હું પણ નથી. હું નથી કરતા, જીવાત્મા કે આત્મા રૂપે હું નથી કરતા. આ દેહ છે કે જે મારાથી ભિન્ન છે, હું એનાથી અસંગ છું, એમાં પ્રવેશ કરું છું ને એમાંથી વિદાય લઈ લઉં છું. મારે ને દેહ સાથે કોઈ સંબંધ નથી. છતાં પણ હું મને દેહ માનું છું એટલે મારું ભાગ્ય થઈ જાય છે. હવે એક બીજી વાત, તમે જ્યારે મહાત્માઓને સાંભળશો, ગુરુઓને કે વક્તાઓને સાંભળશો, ત્યારે એમનો એક શબ્દ અચૂક હોય છે અને તમે પણ એ સાંભળો છો કે મોહ માયા છોડો. અરે ભાઈ, હું કેવી રીતે માયા છોડું? આ શરીર એક માયાનું અંગ છે. માયા એટલે માયા પ્રકૃતિમાં જ કામ કરે છે, આત્મામાં તો કામ કરતી નથી. અને આ શરીર એ પ્રકૃતિનું અંગ છે અને પ્રકૃતિ એટલે માયા. હું કેવી રીતે માયાને છોડું? હું ખાવાનું છોડી દઉં, પીવાનું છોડી દઉં, શું કરું? માયા કેવી રીતે છોડું? જે મારી સાથે, મારા જીવન સાથે વણાયેલી વસ્તુ છે, એને છોડવાની કેવી રીતે શક્ય છે? ઘણા લોકો, લગભગ દુનિયાનો એક એક નાના બાળકથી માંડીને પશુઓ પણ જાણે છે કે અગ્નિ દજાડે છે, અગ્નિ બાળે છે. તો શું આપણે અગ્નિને છોડી દઈએ છીએ? અગ્નિનો ત્યાગ કરી દઈએ છીએ? શક્ય છે? જે શક્ય જ નથી એનો ઉપદેશ શું કરવાનો? માયા અગ્નિનો આપણે શું કરીએ છીએ? વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ છીએ. એનાથી ખોરાક પાકે છે. ખોરાકને પકવવા માટે પણ આપણે અગ્નિની જરૂર છે. આ તો અત્યારે તો લાઇટો ને બધું છે, નહીં તો એક જમાનામાં પ્રકાશ રૂપે હતું. તો અગ્નિનો વિવેકપૂર્વક ઉપયોગ કર્યો છે. એવી રીતે માયા તો છે જ, જીવનમાં વણાયેલી છે, એને તમે છોડી નથી શકતા. માયાને વિવેકપૂર્વક વિચાર કરી આધ્યાત્મિક જ્ઞાન દ્વારા વશમાં કરવાની છે. એને આપણે કંટ્રોલમાં લેવાની છે. મન અભ્યાસુ અને ટ્રેન્ડ મન જે હોય છે, આધ્યાત્મિક વિચારો અને આધ્યાત્મિક સાધનાઓથી એ જગતમાં ગમે તેટલી મુશ્કેલીઓ ઊભી થાય, ગમે તેટલી માયા એનું જોર કરે, એ વિચલિત નથી થતા. તમને જે ગુરુઓ કે જે મહાત્માઓ કે મોહ માયા છોડો, એમને પહેલો જ એ પ્રશ્ન પૂછજો કે તમે માયા છોડી છે? તમારા શિષ્યોની જરૂર છે? જરૂર છે ને શિષ્યોની, સાંભળવાવાળાઓની? તો મતલબ કે તમે માયામાં છો. હું તો ભાઈ ચોખ્ખું કહું છું કે હું સંસારી માણસ છું અને હું કોઈને માયા છોડવાનું કહેતો નથી. કારણ કે જ્યાં સુધી તમે આધ્યાત્મિક શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરો, એના ઉપર મનન ચિંતન નહીં કરો પૂરેપૂરું, ઉપરથી સાંભળી ના જતા બધું, ત્યાં સુધી તમારું મન ટ્રેન નહીં થાય વિચાર કરવાને લાયક. અને વિચાર કરવાને લાયક તમારું મન ટ્રેન નહીં થાય ત્યાં સુધી તમે માયાને વશમાં નથી કરી શકવાના. અને છોડવાની વાત તો એક બાજુ રહી, તમે માયાને વશમાં પણ નથી કરી શકતા. મારે માયાની સાથે જીવવાનું છે, એ સ્વીકારીને તમે માયાને વશ કરો તો તમે એક વસ્તુ જાણી ગયા કે જે વસ્તુ નથી એનાથી આપણે ભરમાઈ ગયેલા છીએ. એની અસર ખરી, પણ આપણે તો એ અસરને સમજવા જ માગતા નથી. બસ લોકો કહે છે ને માયા માયા માયા,
ભગવાનની માયા. અરે પણ શું ભગવાનની માયા એટલે શું છે એ વસ્તુ? જે વસ્તુ આપણને સાચું જોવા નથી દેતી કે સ્વીકારવા નથી દેતી એ માયા. અને સાચું જોઈને, સાચું સમજીને પણ આપણે એને સ્વીકારી નથી શકતા એ માયા. જો અમુક લોકો જીવન મુક્ત થઈ જતા હોય, મોક્ષ પામી જતા હોય, તો હું પણ મનુષ્ય છું, મને પણ એ અધિકાર છે મોક્ષ પામવાનો અને જીવન મુક્ત થવાનો. કેમ હું જીવન મુક્ત ના થઉં? હું કેમ મોક્ષ પ્રાપ્તિ ના કરી શકું? એટલી જીદ નથી કરવી. આપણે તો ભૌતિક દુનિયામાં હરીફાઈઓનું કોમ્પિટિશનો કરવી છે કે પેલાનું આટલું મોટું ઘર છે તો હું એ 3 બેડરૂમનો ફ્લેટ લઉં, પેલાની પાસે આ ગાડી છે હું આ નવી ગાડી લઉં. એ કોમ્પિટિશનમાં આપણે ઉતરવા તૈયાર છે. પણ એવા મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, બ્રહ્મનિષ્ઠ પુરુષોની સાથે હરીફાઈમાં ઉતરવા તૈયાર નથી કે એકવાર મને જે કંઈ જાણવા મળે છે એ જાણી લઉં, એ જાણીને હું આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધું. મારા ભાઈઓ બહેનો, આ થઈ માયાની વાત. આખું જગત માયા છે. વાસ્તવમાં તમને ખરું કહું ને તો આખું મટીરિયલ જગત જે છે ને એ બધું જ માયા છે. 5 ઇન્દ્રિયો મન બુદ્ધિથી અનુભવાતી દરેક વસ્તુ માયા છે. અને હું કહું છું એમ ના માનતા મહેરબાની કરીને પ્લીઝ. હું જે તમને આ 252 કે 55માં વિડીયોમાં પણ જે કહું છું એ ભગવાનનું કહેલું જ બોલીશું. ભગવાને ઉદ્ધવજીને, ભગવાન પોતે વૈકુંઠ જવાના હતા ત્યારે ઉદ્ધવજીએ એમને વિનંતી કરી કે ભગવાન મને આપ કંઈક ઉપદેશ કરો. ત્યારે એમણે ઉદ્ધવજીને જે ઉપદેશ કર્યો ઉદ્ધવ ગીતા કહેવાય છે. એમાં એક જે વસ્તુ કહી હતી એ તમે સાંભળો. એમણે શું કહ્યું હતું કે वाणी से बोली जाने वाली और मन से सोची जाने वाली हर चीज माया है. હવે તમે વિચાર કરો કે મનથી કઈ વસ્તુ ના બોલાય? બધું જ બોલાય. અને મનથી કયું, અરે વાણીથી કઈ વસ્તુ ના બોલાય? બધું જ બોલાય. આ જીભ કરો એટલે બધું બોલાય. અને મન તો ઇન્ફાઇનાઇટ છે. આકાશ ટૂંકું પડે પણ મનની કલ્પના શક્તિ ઓછી નથી પડતી. તો એ મન શું ના વિચારે? તો આ મનથી બોલેલી કે બોલાતી અને વાણીથી બોલેલી કે બોલાતી કે મનથી વિચારાતી કોઈ એક વસ્તુને ભગવાને માયા કહી છે. મન વાણીની પકડમાં ના આવે એક આત્મા જ છે. બાકી આખું મટીરિયલ જગત એમાં જ આવે છે. એટલે તમે 5 ઇન્દ્રિયો મન બુદ્ધિથી જે કંઈ જુઓ છો ને એ માયા છે. હવે તમને જ્યારે ગુરુજી કોઈ કહે કે માયાને છોડો ત્યારે એમને એમ કહેવાનું કે આ મટીરિયલ જગત આખું છોડી દઉં? શું કરવું? મટીરિયલ જગત છોડી દઉં તો હું ક્યાં રહીશ? એવું નથી. આપણે આ માયામાં જ રહેવાનું છે, પણ માયાના કંટ્રોલ બહાર જઈને. અને એના ઘણા બધા રસ્તા છે, ભગવાને બતાવ્યા છે. એ ચર્ચા પણ આપણે કરી છે અને છતાં પણ હું કરીશ હજી. તો મારા ભાઈઓ બહેનો, હવે આપણે આગલા વિડીયોમાં મળીશું જેમાં હું એ ચર્ચા કરવાનો છું. કારણ કે ભગવાને આખી ભગવદ્ ગીતા તો કહી દીધી. કર્મયોગ કયો, ભક્તિયોગ કયો, જ્ઞાનયોગ કયો. ભગવાને અર્જુનને ચેતવણી આપી દીધી કે હું જે કહું છું એ નહીં માનું ને તો તારું પારમાર્થિક પતન થઈ જશે. છતાં પણ ભગવાનને અર્જુન ઉપર પ્રેમ છે. એટલે ભગવાન અર્જુનને છેલ્લે એક ઉપદેશ આપે છે. એ ઉપદેશ એવો સરસ છે કે ભગવાને જે 4-5 વાતો ભગવદ્ ગીતામાં કહી છે ને એ 4-5 વાતોનો સાર જ કહી દીધો છે એમાં. એ હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી મારા નમસ્કાર.